કિમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત। તડકેશ્વર ટોલ નાકા નજીક ઘટના બની છે। ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। બાઇક પર સવાર માતા પુત્ર પૈકી માતાનું મોત નીપજ્યું છે। મહિલાના મોત બાદ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। લોકોએ કિમ સ્ટેટ હાઈવે ઉપર ચક્કાજામ કર્યું। પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। जी आपका नाम મારું નામ સોમાભાઈ ટેમુલભાઈ વસાવા। આજે અકસ્માતની ઘટના બની હતી, શું હતું આખી હકીકતને જે રીતે ચક્કાજામ શું પડી? ચક્કાજામ એટલા માટે હતું કે જે ટોલ નાકાની ઉપરમાં બમ્પર કોઈ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે। જેથી કરીને આગળ પણ આવી ઘટના બનેલી, એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે। ત્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને ઉભા રહ્યા છે, પણ કોઈ માલિક સાથે અમે ચર્ચા કરવા માંગતા હતા। એમના પરિવાર એમ કહેતા હતા કે ભાઈ એ માલિકને બોલાવો અને માલિક સાથે અમે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી કે ભાઈ અમને એક આશ્વાસન થઈ જાય કે અમને એ થઈ જાય કે અમારી ગાડીથી આ ઘટના બનેલી હતી। નકર તો આવા જેટા બોકડાની પકડ, રોડ જાનવરની પકડ, આદિવાસીની લાશને આ લોકો એ કરી નાખે, રજાડી નાખે છે। કારણ કે આગળ બી ટોલ નાકાના અંદરમાં જ આ ઘટના બનેલી, જેથી કરીને કોઈ રીઝન મળ્યું નથી, જેના કારણે અમે ચક્કાજામ કરેલું હતું।